મારું વારું આવું આખા વર્ષમાં ભણાવ્યું ક્યારે યાર? એટલે હમણાં જ હજી પરીક્ષા પતીને પાછી આવી ગઈ યાર. એટલે ચોપડી ચાલુ ક્યાંથી થાય યાર, ખબર જ નહીં પડતી. એટલે આની આગળનું મેં કઈ નોટમાં લખ્યું હતું યાદ નહીં આવતું મને તો યાર. હાલ તો આજ બધું વાંચી નાખું, મોરો કરી નાખું પરીક્ષામાં. તું જો ખાલી આ ભણવાનું બનાવ્યું પણ એક વાર મળી ગયો ને ટાટિયાને બધું ભાંગી નાખું, યાદ જ નહીં રહેતું. 10 જ મિનિટ થઈ, આટલું બધું વાંચ્યું યાર. હવે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, SS, ઇંગ્લિશ, અંગ્રેજી 6 વિષય બાકી. પણ સાહેબ તો કહેતા 4 જ વિષય બાકી, મારા કેમ 6 થયા? એટલે હજી એક પેજ થયું ને આખી ચોપડી કઈ રીતે કરે? એટલે 5 ને 6 થાય કેટલા? 11 થાય. 5 ને 6 7 થાય. આના કરતા ક્લાસમાં થોડું ધ્યાન દઈ દીધું હોત ને તો આજે મારો ઉધાર તો. આ આપણી કાપલી રેડી, આ ફાડી. હવે આ કાપલીને એકના આની અંદર રાખી દઉં. કાલે જો પરીક્ષા મોરા કરી નાખું. અને એકના તો આવું યાર, સમુદ્ર જેવું તો ભણવાનું હોય, દરિયા જેવું મેડમો ભણાવો, નદીઓ જેવા તો ચોપડા થપ્પા હોય ને આમાં પિતાશ્રીને સમજાવું કેમ કે 33 માર્ક લાવવા કેમ? અમે ભણીને ઉધાર કોણ થયો? કાલે વારું ઉઠીને ટિફિન લઈને જ જવાનું તો મૂકને ભણવાનું જઈશું.